ચેરિટી ભવનની કચેરી કાર્યરત છે. છેલ્લા ઘણા સમયથી અત્રે કચેરી કાર્યરત છે, પણ તેના રસ્તાના કોઈ વૈકલ્પિક ઉપાય ઉપલબ્ધ નથી. અવારનવાર અમે આરએનબી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે, પણ કોઈ પણ કારણોસર રસ્તો બની શકેલ નથી. અને હાલ ચોમાસાના સિઝનમાં અત્યારે જે વૈકલ્પિક વ્યવસ્થા હતી કે કોમન પ્લોટમાંથી અમે આવતા હતા, ત્યાં વ્યક્તિગત માલિકીનો પ્લોટ હોય તેવો ફેન્સિંગ કરીને રસ્તો બંધ કરેલો છે. એ સંજોગોમાં અન્ય કોઈ રસ્તો ઉપલબ્ધ નથી અને કચેરીમાં અવારનવાર ટ્રસ્ટીઓ અને અરજદારોને આવવા જવામાં ઘણી તકલીફ પડતી હોય છે. અને ચોમાસાના સમયમાં મોટાભાગના ટ્રસ્ટીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉંમરવાળા હોય છે અને તેમને વધારે તકલીફ પડતી હોય છે. આ બાબતે અમે રજૂઆત કરેલી છે અને ઉચ્ચ કક્ષાએ કરેલી છે. તેમ છતાં પણ રસ્તાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આજ દિન સુધી થયેલી નથી, જે બાબતે અમે લોકોએ ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમ છતાં બી કોઈ નિરાકરણ આવેલ નથી, જે ઘણી દુઃખદ ઘટના છે. સર, રસ્તા માટે કેટલી વાર કયા ડિપાર્ટમેન્ટને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો? હું અહીંયા 2022માં હાજર થયો છું, નવેમ્બર મહિનામાં. ત્યારબાદ અમે 2023થી સતત આરએનબી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરેલી છે. અવારનવાર અહીંયા ઘણા અધિકારીઓ તેઓ સરકારી ટ્રસ્ટી માટે ટ્રસ્ટના રજિસ્ટ્રેશન એની માટે આવતા હોય છે. તેઓને પણ મૌખિકમાં જાણ કરેલી છે અને તેઓ પણ અમને આશ્વાસન આપેલ છે કે રસ્તો બની જશે, ઝડપથી બની જશે, પણ આજ દિન સુધી તેવી રજૂઆતનો તેમના હૈયાધારણા અને આશ્વાસનનો પણ કોઈ નિકાલ થયેલ નથી. સર, કેવી અસર પડી રહી છે કામગીરી પર અને આપણો શેડ્યુલ કઈ રીતે ફાળવવામાં આવે છે? પછી અહીંયા મારા ફરજના 3 દિવસો છે, સોમ, મંગળ, બુધ. એ દરમિયાન અવારનવાર સૌથી અગત્યનું છે કે અમારો પોસ્ટમેન છે એ પણ અઠવાડિયામાં એક જ વાર આવે છે, કારણ કે એને રસ્તાની ઘણી તકલીફ પડતી હોય છે. અને ટ્રસ્ટીઓ ઘણા આવતા હોય છે. અમારે બુધવારે અહીંયા બોર્ડ રાખેલું હોય છે. બુધવારના બોર્ડમાં ઘણા બધા ટ્રસ્ટીઓ આવતા હોય છે, અરજદારો આવતા હોય છે. એ સમય સિવાય નિરીક્ષક શ્રી તેઓને નોટિસ કાઢીને તેઓના કામમાં બી બોલાવતા હોય છે. એટલે સોમ, મંગળ, બુધમાં અહીંયા 3 દિવસ ઘણા ટ્રસ્ટીઓ અને અરજદારો હાજર રહેતા હોય છે, જેને કારણે તેઓ આવી શકતા નથી, નિયમિત અહીંયા રજૂઆત કરી શકતા નથી, જેથી તેઓના કામમાં પણ નકારાત્મક અભિપ્રાયો અમારા જતા હોય છે અને તેઓને સફર કરવાનું થતું હોય છે. એટલે એ રીતે કામમાં ઘણી અસર પડતી હોય છે. રસ્તાના કારણે શેડ્યુલ કયો આપણે ધારો છે?